क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કે જ્યારે રિલાયન્સમાં કોઈ કોર્પોરેટ એક્શન પર્ટિક્યુલર બોનસ શેરની આવી છે એ પછી 3-3.5 વર્ષમાં રિલાયન્સ ત્યાંથી ડબલ થયો છે. મારા હિસાબે એક અત્યાર સુધીનું મન્સ કે એનું હિસ્ટ્રી પણ છે, આઈ થિંક એ પણ છે. સાથે આગળના 2-3 વર્ષના જે વેલ્યુ અનલોકિંગ છે એ ઘણા સ્ટ્રોંગ છે. રિલાયન્સ જે ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ કોર્પોરેટ ગ્રુપ છે અને હજી એમનું વેલ્યુ અનલોકિંગ પૂરું બાકી છે, કારણ કે હજી જે બિઝનેસ અલગ થયા છે લાઈક કે જીઓ પિન છે, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રા છે, આ બધા જે ગ્રુપ છે એ આટલું મોટું સિગ્નિફિકન્સ નથી ધરાવતા. હવે જે મેજર 3 બિઝનેસનું સિગ્નિફિકન્સ છે ટેલિકોમ, રિટેલ અને મીન્સ કે ઓઇલ ટુ કેમિકલ, તો O2C, આ 3 બિઝનેસનું વધારે પડતું વેઇટ છે. આ ત્રણેયનું અલગ થશે ત્યારે વેલ્યુ અનલોકિંગ થશે. O2C ને કમ્પેરેટિવ જે 20-21 નો એવરેજ પી મળે છે ઓછો મળશે, એ 15-17 નો મળશે, એટલે ત્યાં થોડું ડિગ્રોથ થશે. પણ જે 21 ના એવરેજ પી એ ટેલિકોમ બિઝનેસ અને રિટેલ બિઝનેસ છે ત્યાં બહુ મોટું અનલોકિંગની ઓપોર્ચ્યુનિટી છે. તો મારા હિસાબે ડેફિનેટલી ઇન્વેસ્ટરોએ આ તકનો લાભ લેવો જોઈએ. જે લોકો પેસિવ ઇન્વેસ્ટર છે, જે લોકો લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરે છે, એ લોકો આ ભાવે પણ ખરીદી કરી શકાય છે. 1-2 વર્ષ રાખો, તમને સારું એવું રિયલાઇઝેશન મળશે. સાથે માર્કેટ અત્યારે જે લેવલ પર છે 25,300 ના છે, કદાચ જો 400 થઈ જાય તો આ લેવલથી પછી જે ઘણા બધા લાર્જ કેપ કંપની સારી છે પણ ત્યાં હજી પણ ઓવર વેલ્યુએશનના કે નિયર ટર્મમાં રેલીના એક પ્રોબ્લેમ છે, જે રિલાયન્સમાં નથી. રિલાયન્સમાં આઈ થિંક કે ઘણા ટાઈમથી આ એક જ રેન્જમાં પ્રાઇસીસ ફરી રહ્યા છે. આગળ જતા જેવું અનલોકિંગ થશે તમને ત્યાં રિયલાઇઝેશન મળતું જશે. અને રિલાયન્સનો ઓલવેઝ તમે જોશો તો પ્રાઇસ 2,000 થી 3,000 વચ્ચે જ રહેશે. પણ જે સાઈડના બેનિફિટ છે લાઈક એ બોનસ આપશે, ડિમર્જર કરશે ને શેર તમારા અકાઉન્ટ્સમાં આવશે, એ તમને બેનિફિટ છે એ તમને 17-18% CAGR થી રિટર્ન આપી રહી છે. તો મારા હિસાબે ડેફિનેટલી આ તકનો લાભ લેવો જોઈએ.